આદરી અહીંથી જ આદરો ને વાત થાય પૂરી. ભક્તિ આદરી જો. હા, આદરી એટલે અહીંથી આદરી એમ. હું તક ભક્તિ મોરે મોરો નહીં. આપણે મોરે મોરો કોઈ નામ નથી જાવ, અને જાવું તો ભક્તિમાં જાવ. મોરે મોરો કોણ આવ્યા હતા ખબર? સેલું આવ્યો તો ભગવાન હામો સેલૈયો. મોરે મોરો આવ્યો ભગવાન સાધુનું રૂપ લઈ અને નિશાળે ગયા. એ છોકરા, તારી ઘરે સાધુ આવ્યા છે, મહારાજ આવ્યા છે, ગોરી છે, અને તને મારી નાખવાના. હમ આવ્યા ભગવાન કેવા, ભય લગાડવા, બીક લગાડવા. અને 12 વર્ષનો દીકરો બેઠો થયો. તમે કોની વાત કરો છો? મારી ઘરે સાધુ આવ્યા છે? તો પોતે રાજી થઈ ગયો, મંચમાં બેઠો ત્યાં ઉભો થઈ ગયો. સાધુ? તો ભગવાનને આશ્ચર્ય થયું કે આને ભય કેમ નથી લાગતી? આને મોરો મોરો આને કહેવાય. વીરપુર ને પાદર મોરે મોરો આવ્યા હતા, એને મોરે મોરો કહેવાય. માં વીરબાઈ કીધું કાંઈ મુંજાવમાં એને હું કીધું સતી તમારી માંગણી કરીશ, પણ તો કે હું ક્યાં તમારી છું? હું એની છું. એટલે તમે કાંઈ ચિંતા કરો મને ભાર લ્યો માં ખોટો. એવા મારા પરબના મહાપુરુષો બધા સંતો પણ પધાર્યા છે ધોરાજીથી. એવી આ ભીખારામ બાપુની આ પાવન ભૂમિ, અહીંયા 6ઠી પેઢી છે. બાપુ કહેતા હતા મને 6ઠી પેઢી છે આપણી હરિયાણી. અને ગામને ખૂબ ધન્યવાદ દેવો પડે, ખૂબ ધન્યવાદ દેવો. જે ગામના દેવળ ને જે ગામના સાધુડાન સુખી હોય ને એ ગામ સુખી જ હોય વાલા, સુખી જ હોય. આવા મંદિરો મેં કઈ ગામમાં નથી જોયા. ગામ તો કાયમ રખડી છે અમે, પણ પોળાઓ પડી ગયા. પોળાઓ એવું આદરી ગામ જોયું તો ગોકુળિયા જેવું લાગ્યું. વાહ ભાઈ વાહ. પછી મેં વિજયભાઈ ને વાત કરી. વિજયભાઈ તમે કચ્છમાં જઈશ ને, કચ્છના ગામડા તમે જોયા? હાલમાં જાઓ, આહિર સમાજના ગામડા પીડ્યા છે, ગોકુળ જેવા લાગે. તમે ઝાપામાં પગ મૂકો તમને વાહ ભાઈ વાહ, ત્યાંથી જમાવટ થવા માંડે. રાત તો પછી મોડી મોડી, પણ માનવ જેવા આ ગામ એવું લાગ્યું. આદરી મને વાહ, અહીંથી આદરી દીધા જેવું છે આ ગામમાં ભક્તિ એમ. એટલે મોરે મોરો પછી આવ્યો ચલિયો, મોરે મોરો ચલી આવ્યો. પ્રભુ મારા ઘરે સાધુ આવ્યો, તમે મને ભાગી જવાનું કહો છો? હું ભાગી જાઉં? મારા માતા પિતાને 12 દિવસના ઉપવાસ છે. સાધુને જમવાની તો ટેક્સ છે ને. આજે મારી ઘરે સાધુને વહી જાવ, ભાગું તો મારી ભૂમકા લાજે. બોરિંગનો જિલે ભાર મેરું સરી ખાડોલ વાલા, જેને આકાશને આધાર. મેરામણ માજા મૂકે તો ચલી ગયો સસુકે. આને મોરે મોરે ભગવાને રૂપ હકેલ લીધું પાછું ને હતા અહીંયા બેસી ગયા. એમ ટૂંકી વાત છે કે આપણા સમાજમાં એક મહાપુરુષ, યોગ પુરુષ છે વર્તમાનમાં. એમ ભીખારામ બાપુને શ્રદ્ધાનું એક ફૂલ આપણે ચડાવી. એ મહાપુરુષો જતા નથી, એની ચેતના આપણી વચ્ચે છે. તો પંચભૂતનું ખોળ્યું છે. એ તો વેલા મોડું બધાને જવાનું છે. બાપુએ કીધું એમ હીરા ભગતની વાત છે એમ, કોઈ 5 દી વેલા, કોઈ મોડા, કોઈ વેલા મોડા. એ રીત તો છે જ. પણ એમાંથી પ્રસાર તો મહાપુરુષોને થવું પડ્યું છે. સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે આપણે ધીરજથી મન રાખી ધડે. આ સીધું સરળ. સુખ દુઃખ તો આવવાના જ છે. 5 દી સુખ 5 દી દુઃખ, અને બધાની રાજાથી માંડી રકલગી આ છે જ. એ મહારોગ છે કેવો. બધા રોગ હારા, પણ માં નવી ફેર અવતાર એટલે માં નવી. એ મટવું હોય તો સાધુને ખોરડે જવું પડે. ક્યાં માં નવી જો હાવ નાશ કરવો હોય ને તો કોઈ સંતને ખોળીએ જવું પડે, એને આશરે જવું પડે, એના શરણે જવું પડે. આનો રસ્તો ત્યાંથી મળે છે. એટલે જેટલા મહાપુરુષોની આપણી વચ્ચે છે, ભીખારામ બાપુ આપણી વચ્ચે છે વાળા, ગયા નથી. અશોક બાપુ કીધું એમ 5 તત્વ લઈ પ્રગટ કર્યો, એને ભારે છે ભેદ.
આ ખોળિયું 5 તત્વોનું બન્યું છે, એનો ભેદ છે કાંક બારે છે, એનો ભેદ એને જોગતી કરીને જોઈ લો કે છે વાણીને વેદ. જગત કે નથી જીવવું તો મરે ઈ કોણ? કાંઈ મળતું જ નથી બાપુ, બધું એમને જ છે. એમાં સાધુને ઘરે તો મરણની વાત જ ન આવે. મરવું એટલે મંગળ, એક વસ્ત્ર બદલે ને એમ સાધુ ખોળિયાને બદલે. શોક સાધુને ઘરે શોક ન હોય. પણ દુઃખની વેદના છે, મરણ છે, દુઃખ છે. આપણી વચ્ચે ગયા હોય ને તેની આપણને અનુભવ થાય, બધો એમની યાદી આપણને યાદ આવે. ભેગા બેહતા, ભેગા રહેતા. જીવણ સાહેબ જ્ઞાન ન હોય, એની વાણી ન હોય, પાછળ હાટડીએ કેમ રેવા હે ભાઈ મારા રામની રજા નહીં. એમ મહાપુરુષની યાદી છે આપણી વચ્ચે, અને એના આ મહાવાણી છે બધી એમની, એના દ્વારા આપણે એને ઓળખી શકશું. નાજી સાહેબ કે છે જીવન બન્યું છે જીવન બન્યું છે તમારા ગયા પછી, તમારા ગયા પછી, તમારા સ્નેહી એટલે વિજયભાઈ જોટવા મને કે મારે ગાવું છે, એનું શું કરવું? ભલે દીકરા ઘડીક બે જમા દીકરા સમજો, ભલે પેલું દીકરા બહુ સમજુ છે પોતે, ઇન્ટરવ્યુ લેસ બધા એના. પણ મારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા વિજયભાઈ, મને બાપુ તમારો કઈક અનુભવ કયો. તમારો ઇન્ટરવ્યુ ટૂંકવું પડશે, તમારે 1 કલાક 2 કલાક હોય ને, મેં કીધું અમારું 2 કલાકમાં નહીં પતે. આ જન્મથી માંડીને ટાણ લગી ઇન્ટરવ્યુ જ દેવાય છે મારા, જ્યાં જાય ત્યાં ઇન્ટરવ્યુ હજી લગી હાલે છે. જો તમે 45 વર્ષ સ્ટેજમાંથી થયા છે મારે. હર્ષુબાપુ અમે તો બાપુ ઉંમરમાં મારાથી નાના છે બાપુ, પણ બાપુના ભાઈ છે સુખા બાપુ, મારા ખાસ નહીં છે, ખાસ નહીં છે. અમે સંગત બહુ ભેગી કરેલી છે ભેગા, અને સુખા બાપુ મારા એક જીગરજાન કહેવાય તો જીગરજાન એવા એક. હર્ષુખ બાપુ ઉંમરમાં નાના પણ અનુભવ તો સારો હારશે ભેગો છે. આમાં ઉંમરનો કઈ દોષ ન હોય, સમજણ ક્યાં પડી છે જોવાની હોય. સંત જ્ઞાનેશ્વર હતા એ 18 વર્ષના જ હતા, એ ક્યાં બુઝુર્ગ હતા. એના શિષ્ય કેવડા હતા ખબર? 1008 વર્ષ એવડા તેના શિષ્ય હતા. જ્ઞાનેશ્વર તો 18 વર્ષના જ હતા. એટલે સમજણ ક્યાં છે ને કેવી સમજણ છે એ જોવાનું હોય છે. નાજી સાહેબ કે છે, આ મારા સુનિલભાઈ, હા કિશન, વાહ વાહ, નામ સારું કિશન. અમુક નામ એવા નામથી મોક્ષ મળી જાય. પોતાનું નામ લીધે રાખીને તો મોક્ષ મળી જાય. કોક નામ ગોપાલ, ગોપાલ ગોપાલ ગોપાલ, આપણું નામ લીધે રાખો, વાં લગી નો ભોગો, કોક દી ઓલો ગોપાલ સાંભળી જાય. એમ સાધુનું જીવન ખોળીએ શોખ ન હોય, અને એને આંગણી પણ શોખ નથી. એને મૃત્યુ છે મંગલ છે. એમાં એક કહેવત છે આપણે, ભોળાનો ભગવાન તો યા મહાપુરુષ. એ કહેવત ખોટી નથી. ભોળપણમાં જેને ભગવાન મળ્યા હોય તો એ ડુંગરપુરી મહાત્માને મળ્યા છે. દેવ ડુંગરપુરી હો, ડુંગર ભગત માંથી ડુંગરપુરી. અને મહાપુરુષ છે એવા જેની ભજની વાણી તો અનેક વાણી છે, પણ એમાં એક વાણી આપણે એને ફકીરી લીધી, ત્યાર પછી દીક્ષા લીધા પછી ભાવપુરી મહાત્માના શિષ્ય બન્યા. એક એની વાણી છે, પેલી કમાયું જેને નહીં પારખી, પછી જો મૂર્ખો પસ્તાય, મૂડી ગુમાવી ઓલા મૂર્ખે એનો જન્મ 84માં જાય, માટે ભજનને વિચારો મારા ભાઈ. એ દેવ ડુંગરપુરી મહાત્માના અનેક વાણી છે એવી, પણ એમાંથી એક વાણી લઈ લઈ, ત્યારબાદ બીજા દોર તરફ હાલશું. પ્રગટ પીરા અને પાછી રામા અવતારથી ઠેઠ હાલી આવે છે. રામા અવતાર એવું પરબનું પીરાણું બાપાને યાદ કર્યા આપણે. પણ પરબના પીરને આપણે ઓળખવાય તો કઈ રીતે ઓળખશું? કોણ છે પરબના પીર? એટલે કોણ?
ભજનમાં જવાબ મળે છે એમનો, વાણીમાં જવાબ મળે છે આપણને. પરબના પીર એટલે કોણ? મેરુ પર્વત પર છે કૈલાસ, આ પરબના પીર. મેરુ પર્વત પર છે કૈલાસા, અલખ દેવંગી ત્યાં વસે આપો આપા. એની ઓળખ છે. અલખ દેવંગી ત્યાં વસે આપો આપા. ધન્ય કમાયું જેને બાવાજી મળ્યા, સફળ જન્મ જેને બાપા દેવીદાસ મળ્યા. ઈ પરબના પીર આપણા. અને એમાં ભાણેજ એટલે હો બ્રાહ્મણ એક ભાણેજ વાલા હરખું થઈ ગયું. એવું ભીખારામ બાપુનું આંગણું. ઘણી રામદેવજી મહારાજને યાદ કરવા છે મને. 8-10 ભજનની ફરમાઈશ છે, પણ આપણે ધીમે ધીમે મળીને બધા ભેગા હાલ્યા જાહું. અમે બાપુ આજ બે ભેગા છે, હર્ષ બાપુ ભાઈ અમે, એટલે સંગાથે આમ હજી તો અમે ધીમે ધીમે મારી રીતે અમારે પછી રાત ઘટે, અમારે એવું હોય પાછું. હા, રાત ઘટે એમાં તમારી જો ડાયરો મળી જાય એટલે હાવ ઘટે. પછી તો તમે વહી જાઓ પણ અમને જવાનું જ મન ન થાય. જાવું તો જયંતિ બાપુ મજામાં? વાહ વાહ, અમારે જયંતિ બાપુ જો વાહ ભાઈ. બાપુ જો ભાઈ એ શબ્દ સમજ્યા જેવો છો, જાણ્યા જેવું શું છે. રાત મળે પણ નાઈટ ન મળે. રાતમાં કોકો મળે નાઈટ, બાકી નાઈટ ઓછી મળે. પણ બધા આપણા ભજન પ્રેમી છે, આપણી નાઈટ છે. બાપા જે ભજનો સાંભળે છે ને, બધા સંતોની વાણીમાં સાંભળે છે ને બે છે, એ આપણા બધા ભજે મારો. એમ કે છે દ્વારકા વાળો, જે ભજન કરે એ મારો. એટલે ભજન કરે એ આપણા બધા, સમજાણો? અને ભજન સમજે એ આપણા, ભજનમાં બે આપણા. એ પરબના પીર આપણા. અને એ ગાથા તો વાલા બહુ કેટલા મહાપુરુષો ત્યાં છે ને, એ ઢેર થયો છે આખો ભક્તિનો. ત્યાં ભજનની પુનાઈનો ઢેર થયો છે. એ ભૂમિ માથે જાઓ ને તો તમે તમારું બધું ભૂલાઈ જાય. તમારું બાપાને જોવા મળે, શું આપણું બધું મેમરી બંધ. એ ભજનની તાકાત છે. ત્યાં પુણ્ય પડ્યું છે, ત્યાં ભજન પડ્યું છે. રામા અવતારથી માંડીને સરભંગ મુનિ એટલે નારાયણ, શેષ નારાયણનો અવતાર હતા. શેષ નારાયણ એ પોતે સરભંગ મુનિ હતા. લક્ષ્મણજી તો એ પણ શેષ નારાયણ હતા. દાદા મેકરણ તો એ પણ શેષ નારાયણ હતા. એક ભૂલની ખાतिर 3 અવતાર થયા. વચન થોડુંક ચૂકી ગયા. શેષ નારાયણ એક ફણ હલાવ્યા, ધરતી માથે ભૂકંપ આવ્યો, કરોડો જીવની હાનિ થઈ. વૈકુંઠપુરીમાં વાત પહોંચી. ભગવાન નારાયણે કીધું શું થયું? કે શેષ નારાયણે થોડુંક વચન ચૂકી ગયા અને એક ફણ હલાવી છે, એમાં થોડું ભંગ થયું છે આ બધું. અને આ બધા માનવને દુઃખ પહોંચ્યું છે. ભોળાનાથ વગી વાત ગઈ. શિવજી મહારાજને કીધું પ્રભુ આમ. શિવજી મહારાજ કીધું બોલાવો શેષ નારાયણને. એક અવાજ, બીજો અવાજ, ત્રીજા અવાજે શેષ નારાયણ નો આવ્યા હતા. ભોળાનાથ થયા, ત્રિશુલ લઈને ઉભા હો તો આમાં પ્રગટ થઈ ગયા. હાથ જોડ્યા. પ્રભુ સહસ્ત્ર ફૂણ છે એમને. થોડીક સાંભળો વાલા, રેકોર્ડિંગ ચાલુ છે ને. શેષ નારાયણ થોડીક ફણ હલીને થોડીક ભૂલ થઈ. શેષ નારાયણે ભોળાનાથે ત્રિશુલ ઉપાડ્યું અને જે ફણે જે ભૂલ કરી હતી, થોડુંક વચન ભંગી થયા હતા, એ ફળને ભાંગી. એટલે સરભંગ, માથાને ભાંગી નાખ્યો. એમ સરભંગ છે. જાઓ મૃત્યુલોકમાં જાઓ. જે માનવને પીડા થઈ છે એ અસહ્ય પીડા તમે ભોગવો. એ સરભંગોને એના રોગમાં અસહ્ય પીડા હતી. પ્રભુ મારો મોક્ષ કે પ્રભુ રામ સાથે જાયજો, પણ સંશય ન કરતા હો તો પાછો એ નહીં હોતા, પાછું ભૂલ થાય. તો પાછી ભૂલ થઈ. લક્ષ્મણજી આવ્યા, સરભંગ મુનિ મળ્યા તો દુર્ગંધ આવી, તો મોં ફેરવી ગયા. શું ભગવાન રામ ગયા, લક્ષ્મણજી પાછી ભૂલ કરીને પ્રભુ આને તમે નથી ઓળખતા, કોણ છે આ? મુનિને કીધું પ્રભુ આપનું સ્વરૂપ બતાવો. ઉપરથી ખોઈ ઉતારીને મૂકી પાંચ. શેષ નારાયણ હવે તક હવે પાછું આવવું પડશે તમારે.
કચ્છની ધરામાં દાદા મેકરણ તરીકે ઉતર્યા હો. 12 વર્ષ તપસ્યા કરી પાછી ઈ જ ભૂમિમાં. જીનામ 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 એમ ઈ આપણી પરબની ઉજળી પરંપરા. ઘણી રામદેવજી મહારાજને યાદ કરવા છે, પણ પરબના પીર બાપા કરમણ બાપા રોડા પીર બાપાના દીકરા હતા. કરમણ પીર આપણા હુરાપુરા છે પરબના. રોડો પીર એટલે હુરાપુરા, પૂરો પૂરો છે. અને કેવા સુરાપુરા ખબર? એક વચનની ખાતર મસ્તક ઉતાર્યું. હામામાં ધીંગાણા થાય ઉતારી, એ વસ્તુ અલગ છે. પણ હાદલ પીરે ટકોર કરી હતી કે જાઓ તો બેઠા કરીને આવજો. પરબ બાજુ પાછા ન વળતા. દેવીદાસ બાપુનો ભાઈ હતા રોડા પીર. કરમણ પીર એમના દીકરા હતા. કર્યા દુધારા રહેતા હતા. પોતે ત્યાં ભાળ લેવા જતા હતા. ખાલી પરબે મળીને જાઓ કે હાદલ પીરને મળીને જાઓ. અને ટકોર કરી તો ટકોર પાસે અહીંયા કર્યા દુધારા આવ્યા તો કરમણ પીર તો હમાઈ ગયા હતા. પણ આ બેઠા કરવાની વાત આવી તો બેઠા કોને કરવા? તો એમના વેવાઈની નનામી હામી હાલી આવતી હતી. જેને મળવા જતા હતા ને વેવાઈ એનો પ્રાણ છૂટી ગયા હતા. એની નનામી હામી આવતી હતી. ત્યાં રોડા પીર ઉભા રહી ગયા. ઉતારો નનામી એટલે હું તો વેવાઈને મળવા આવું છું. અરે પ્રભુ કે વેવાઈ તો વહી ગયા છે, ઉતારો હેઠી ઉતારો નનામી. અવાજ માર્યા. 3 મહેમાનને વેવાઈને ઉભા કર્યા. બેઠા કરીને આવજો. પછી બાજુમાં જોયું તો 12 વર્ષનો મુસ્લિમનો દીકરો ગાયું બકરા ચરાવતો. તેને બોલ્યા બેટા શું કરીશું? બાપુ બકરા ચરાવું છું, ઢોરા ચરાવું છું અહીંયા. શું નામ છે તારો? સેલાણી. મુસ્લિમનો દીકરો. હા બાપા, તો મારું એક કામ કરી દે, હું તને મારું મસ્તક આપું કાપી. તારે પરબે પહોંચાડવાનું છે હાદલ પીરના ચરણે, દેવીદાસ બાપુના ચરણે. તો 12 વર્ષ હોય પોતે સુજાણતા સેલાણી સાંઈ હતા ને. અમુક અવતરણી એવા હોય ને માના ગર્ભમાંથી જાગ્રત હોય. આવીને તો પછી મોડી મોડી વાત થઈ જાય. અહીંથી જાગ્રત નીકળે પછી એને તમે કેમ પોગો? 12 વર્ષના સેલાણીએ કીધું પ્રભુ તમારું હું કામ કરી દઉં, પણ તમે મને શું આપશો? રોડા પીર બાપા કીધું કે બેટા તને પીરાય આપું, જગતમાં કોઈ નો આપે, ની તને આપીશ. 12 વર્ષની ઉંમરે અને મસ્તક આપ્યું કાપીને વાળા. 18 વર્ષે ધોરાજીમાં બાપુ બેઠા છે અહીંયા. સેલાણી 18 વર્ષે ધોરાજીમાં ગયા હતા. હાદલ પીરના હુકમથી કે જાઓ માં ઓરમને લઈ આવો. મુસ્લિમો લોકો હેરાન કરે છે માને. રોડા પીરનું ભજન કરતા કરતા હાલતા ત્યાં ગુરુ મહારાજ હતા. હાલતા થયા અને ત્યાં જઈને ઈ કબ્રસ્તાન ઈ ભૂમિ હજી છે વાલા. એ કબર નહીં 450 કબરો બોલાવી હતી. ધોરાજીમાં ધૂન મચાવી ખૂબ બતાવ્યો ડારો. 18 વર્ષે એક પ્યાલે મેં નજરે નુરીજન બાળ્યો. એ પરબ વાળા પીર બાદશાહ મેં ધૂન ધણી ધાર્યો. અનેક ઉજળી વાતો છે બાપાની. રાતોની રાતો હોઈ જાય, જીવન આખું પૂરું થાય તો એમાં કઈ બસ એનું ભજન થાય, ભક્તિ થાય છે. આ કેસે કરમણ પીર બાપા ભીખારામ બાપુ એટલે તો મને મારા જયંતિ બાપુ પણ યાદ આવે. મારા જયંતિ બાપુ જેને આજે પોતે નથી હાજર, એમના પરિવારમાં થોડુંક દુઃખ જ છે. એક ભજનનો જીવ આત્મા વાળા. અહીંયા બધા બેઠા છો, બધા પ્રેમી આત્મા છો. અને આને આપણે નહીં જીરવી તો બધું કોણ જીરવશે? આ વસ્તુને આપણે જ જીરવી પડશે. અને સત્ય પણ આપણે જ કહેવું પડશે. સમય સમયે ટકોર કરતી જ રહેવાની. અટાણે બહુ રાજીપો છે અમને. જો યુવાન દીકરાઓ ભજન સાંભળે બહુ રાજી થાય અમને. આજે 25-30 વર્ષ પહેલા અમે જોતા તો કોઈ યુવાન દેખાય નહીં, છોકરું દેખાય નહીં. એની બદલીમાં અત્યારે તમે જો યુવાન દીકરાઓ એવા રસમય થયા અને એવા જવાબ આપને પૂછતા હોય, આમાં સવાલો કરતા હોય, તે રાજી થાય આપણે. વાહ ભાઈ વાહ, સનાતન તો આગળ આવ્યો છે વાલા. સનાતન પાછળ નથી ગયો, કલયુગમાં આગળ આવ્યો, ખૂબ આગળ. યુવાન દીકરાઓ ભજન સાંભળે, પાટના દર્શન કરવા જાય, સાધુના પગ પકડે. આથી બીજું હોય શું? આટલી તો મહેનત કરી સંતોએ. યુવાનને ભક્તિ માર્ગે વાળ્યા તો સંતોની મહેનત છે ને, વાણીની મહેનત, સંતોની મહેનત છે. અને એના જીવનની આપણે ચિંતા થાય છે કે આનું જીવન ઉજળું થવું જોઈએ. એવા યુવાન દીકરાઓ પણ ઘણા ભજનમાં આવે છે, ખૂબ રાજી થાય છે. અને ઠેકાણું છે, જાયજો ભજનમાં જ જાયજો. ગમે એવી મુસીબત હોય ને ભજનમાં આવીને બેસી જાય તમારે, ગમે તેવી હોય ને.
આમો કાળ ભલે હેલ્યો આવતો પણ ભજનમાં એને બેસી જાવ તો સાઈડમાંથી વહી જાય તરીને વહી જાય. એ ભજનની તાકાત છે, સંતોની તાકાત છે. કાળ પણ ન આવે ત્યાં તો બીજા દુઃખ તો વાલા ઠીક હોય. કે છે નાજી સાહેબ પૂનમ બની છે આમાં એવા સુંદર મજાના કૃષ્ણ સાહેબ આ ગામના જ. અને આ ગામમાં આવ્યા પછી મને બહુ રાજી થયો. આદરીનું મેં ઘણી વાર નામ સાંભળ્યું હતું પણ અહીંયા તો દધીસી મુનિની તપસ્વી ભૂમિ છે. આ દધીસી મુનિ માં ભગવતી બેઠી છે, મહાકાલી માં ના ગામ મેં જોયું ને આમ કેટલા તો ગેટ જોયા અમે ભૂલા પડતા હતા. ભાઈ વાટ જોતા આ ગેટે આવતા રહ્યો, આ ગેટ અમે 4 તો ગેટ ફર્યા. વિજયભાઈ મળ્યા હાલો તો યાર રામ મંદિર મળે બધું વિજયભાઈ. પણ ગોકળિયા જેવું ગામ છે.